ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. નેક્સ્ટ લેક્ચર મારણની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. આયુર્વેદ સંકુલની અંદર મારણ એટલે શું? તો મારણ ઇઝ ધ પ્રોસેસ ઇન વિચ ધ પ્યોરિફાઈડ મેટર ઓર મિનરલ કન્વર્ટ ઇન્ટુ ભસ્મ, સબ્જેક્ટિંગ ધેમ ઇન્ટુ લેવિગેશન એન્ડ ઇન્સિનરેશન. એટલે મારણ એક એવી પ્રોસેસ છે કે જેની અંદર ધાતુ અને મિનરલ, મેટર અને મિનરલને શું કરવામાં આવે છે? ભસ્મની અંદર કન્વર્ટ કરવામાં આવે છે. એટલે ધારો કે લોહ ધાતુ છે તો એને લોહ ભસ્મની અંદર કન્વર્ટ કરવી, સ્વર્ણ ધાતુ છે એને સ્વર્ણ ભસ્મની અંદર કન્વર્ટ કરવી. પરંતુ એ કન્વર્ટ કરવા માટે વચ્ચે કેટલીક પ્રોસેસ રહેલી છે, વચ્ચે કેટલાક પાર્ટ ડિવાઈડ રહેલા છે. કયા કયા છે? તો એની અંદર આવે શોધન, ભાવના અને પૂટ. શોધન એટલે શું? પ્યોરિફિકેશન. ભાવના એટલે શું? લેવિગેશન. પૂટ એટલે શું? ઇન્સિનરેશન. તો અહીંયા લખ્યું છે જો, મારણ ઇઝ ધ પ્રોસેસ ઇન વિચ ધ પ્યોરિફાઈડ મેટલ, એટલે અહીંયા શોધન આવી ગયું, પ્યોરિફાઈડ મેટર એન્ડ મિનરલ શોધન આવી ગયું, એને ભસ્મમાં કન્વર્ટ કરવાની છે. શેની મદદથી? તો લેવિગેશન એટલે ભાવના આવી ગયું, અને ઇન્સિનરેશન એટલે પૂટ આવી ગયું. તો શોધિત ધાતુ અને મિનરલ જે છે એને ભસ્મની અંદર કન્વર્ટ કરવું છે. વચ્ચે કઈ પ્રોસેસ આવે છે? તો ભાવના અને પૂટ. બે મેથડ છે મારણની, અગ્નિપાકી અને ભાનુપાકી. અગ્નિપાકી જે છે એમાં પૂટપાક અને કુપીપક્વ બે મેથડ આવે. અને ભાનુ જે છે શેનો પર્યાય છે? ભાનુ પર્યાય છે સૂર્યનો. ભાનુ જે છે પર્યાય છે સૂર્યનો પર્યાય છે. ભાનુ, આદિત્ય, અર્ક આ બધા સૂર્યના પર્યાય છે. ઓકે. અને અગ્નિપાકી જે છે તો અગ્નિ, એની અંદર અગ્નિનો ઉપયોગ થશે. ઓકે. અગ્નિપાકીની અંદર અગ્નિનો ઉપયોગ થશે, જ્યારે ભાનુપાકીની અંદર શેનો ઉપયોગ થશે? સૂર્યનો જે છે ઉપયોગ થશે. તો અગ્નિપાકીની અંદર આપણે પૂટપાક અને કુપીપક્વ બે જે છે મેથડ છે. તેમાં પૂટપાક મેથડ શું છે? તો કજલી લેવાની, કજલી ઓફ ધ પ્યોરિફાઈડ મેટલ મટીરિયલ, એટલે કજલી જે છે શુદ્ધ કજલી લેવાની, એને ભાવના આપવાની, એની ચક્રિકા બનાવવાની. ચક્રિકા એટલે શું? તો કે આપણે જે સિક્કા ટાઈપ રચના હોય આ ટાઈપની, એ બતાવો. આ ટાઈપની રચના થાય, આ ટાઈપની રચના સિક્કા જેવી ચપટી રચના હોય. સિક્કા ટાઈપની રચના જે છે ચક્રિકા બનાવવાની. એ ચક્રિકા બનાવી અને સંપુટની અંદર જે છે, સંપુટ એટલે શું હોય? સંપુટ એટલે ભણીએ તો સંપુટ એટલે ઉપરથી એક આવા જે છે આવે એક માટલાનું બનેલું, અને નીચેથી એક આવું આવે કોડિયા ટાઈપનું. તો એની અંદર શું આ જે છે, એની અંદર આ ચક્રિકાઓ મૂકી દેવાની. એની અંદર આ ચક્રિકાઓ મૂકી દીધી. ચક્રિકાઓ મૂકી દઈએ ત્યારબાદ શું કરવાનું? ત્યારબાદ એને અગ્નિ આપવાની. ત્યારબાદ એને અગ્નિ આપી અને આ રિપીટ જે છે પ્રોસેસ કરવાની છે સ્પેસિફિક ટાઈમ માટે. અને છેલ્લે આપણને શું મળશે? ભસ્મ મળશે. તો આ થઈ ગઈ પ્રોસેસ મારણની. શેની? પૂટપાકની મેથડ હતી. પૂટપાકની અંદર કજલી લીધી, કજલીને આપણે ભાવના આપી, ભાવના આપી બધા એને ચક્રિકા બનાવી, ચક્રિકા બનાવી એને પૂટમાં નાખી, પૂટમાં એટલે કે સંપુટીકરણ, પૂટપાક આપ્યો, અને જે છે પ્રોસેસ રિપીટ કરી, અને એને શું કીધું? ભસ્મ કીધું. અને જે છે ભસ્મની અંદર નિર્માણ પામ્યું. અને જે છે, અને આ મેથડ જે છે પૂટપાક મેથડ છે શેના માટેની? તો કે મારણ માટેની. આની અંદર જો હું બતાવી દઉં, આ એક શોધન આવી ગયું, અહીંયા ભાવના આવી ગયું, અને અહીંયા પૂટપાક આવી ગયું. તો શોધન, ભાવના અને પૂટ આ ત્રણ મેથડ આવી ગઈ, ઇઝ ઇક્વલ ટુ મારણ. બીજું અહીંયા આકૃતિ દ્વારા સમજાવ્યું છે, જોઈ લો. પારદ અને કંધક લીધું. ઓકે. પારદ અને કંધક લીધું એટલે કે કજલી. પારદ અને ગંધક જે મિક્સ થાય એટલે શું બને? કજલી. એનું શોધન કરેલી કજલી આવી, અને ટ્રાયચ્યુરેટ કર્યું વિથ ધ બ્લેક પાવડર, અને ભાવના શેની આપી? વટાંકુર સ્વરસની ભાવના આપી. ત્યારબાદ એની ચક્રિકાકરણ કર્યું. ચક્રિકાકરણ કર્યું એટલે શું બન્યું? તો કે એની અંદર જે સિક્કા ટાઈપની રચના બની. આ સિક્કા ટાઈપની રચનાને ક્યાં કર્યું? આપણે પૂટમાં નાખી, જે છે સરાવ સંપુટની અંદર. સરાવની અંદર નાખી પછી એમ જે છે મુલતાની માટી સાથે સંધિબંધન કર્યું, અને જે છે પછી એનો પૂટ આપ્યો, અને પૂટ આપીને જે ભસ્મ બની, આ થઈ ગઈ 1 ફૂટની પ્રોસેસ. અને સ્પેસિફિક જે છે લખેલું હોય
કે કેટલી વાર તમારે પુટ આપવાના છે, તો કેટલી વાર જે છે તમારે મારણ કરવાનું છે એ લખેલું હોય શાસ્ત્રની અંદર, તો આ જ પ્રોસેસ જે છે એટલી વાર રિપીટ કરવી પડે. તો આ થઈ ગઈ પુટપાક મેથડ. હવે આપણે ભણીએ છીએ કુપી પક્વ મેથડ. કુપી પક્વ મેથડની અંદર કઈ ટાઈપથી જે છે કરવામાં આવે છે મારણ, એના વિશે અભ્યાસ કરીએ. તો કુપી પક્વ મેથડની અંદર શું કરવામાં આવે છે? શોધિતાન લોહ ધાતવાદી વિમધ્યસ્વર સાદેવી અગ્નિ સંયોગતો ભસ્મી કરણમ મારણમ સ્મૃતમ. એટલે કે શોધન કરી, શોધિતાન એટલે કે શોધન કર્યા બાદ લોહ આદિ ધાતુ જે છે, લોહ ધાતવાદી વિમધ્ય તેને ભાવના આપવાની છે. શેની? તો કે સ્વરસાદેવી, સ્વરસાદીની જે છે ભાવના આપવાની રહેશે. ત્યારબાદ શું કરવાનું? અગ્નિ સંયોગતો હો, એટલે કે અગ્નિનો સંયોગ કરવાનો, એટલે કે પૂટ આપવાનું છે. એનાથી શું બને? ભસ્મ બને. અને આને શું કહેવામાં આવે છે? મારણ કહેવામાં આવે છે. તો મારણ એવી પ્રોસેસ છે કુપી પક્વની અંદર, કુપી પક્વ રસાયણ કહેવાય એક ટાઈપનું, કે એની અંદરથી રસાયણ બને. રસાયણ કે જે કુપી પક્વમાં બને છે. કુપી પક્વ તો એક મેથડ થઈ, કુપીની અંદર જે છે પકાવવાનું છે એમ. તે મારણની અંદર જે બે હતા, એક હતું ભાનુપાકી અને એક હતું અગ્નિપાકી. અગ્નિપાકીની અંદર બે હતા, પુટપાક આપણે જોયું. હવે બીજું આવ્યું છે કુપી પક્વ. તો કુપી પક્વની અંદર ધાતુનું શોધન કર્યું, પછી એની ભાવના આપી, ત્યારબાદ એને પૂટ આપ્યો. એને શું કીધું? કુપી પક્વ મેથડ કીધી. અને એને કીધું મારણ કીધું. તો કુપી પક્વ શું છે? કદલી લીધી પ્યોરિફાઈડ, અને ભાવના આપી વટાંકુર સ્વરસની. ત્યારબાદ કુપી આવી હોય, આ ટાઈપની કુપી હોય, જુઓ એસિડની બોટલ આવે ને એ ટાઈપની જે છે. આ ટાઈપ એસિડની બોટલ ટાઈપની જે છે કુપી હોય, એની અંદર જે છે આપણે આ ભરી દઈએ. ત્યારબાદ શું કરવાનું? ત્યારબાદ જે છે એને ક્લોથ સેવન જે છે સ્મિયર જે છે બનાવવાના છે એના, આ ટાઈપના જો બધા 7 લેયર ઓફ ધ મોડ. ઓકે, 1 ટાઈપ 1 થઈ ગયું, પછી આ 2, એ રીતના 7 લેયર જે છે બનાવવાના રહેશે. એ 7 લેયર બની જાય ત્યારબાદ એને વાલુકા યંત્રની અંદર જે છે હીટ આપવા માટે મૂકવાનું છે. આ બધા જ યંત્રનો અભ્યાસ આવશે. આ યંત્ર અત્યારે નવા લાગે, પરંતુ પાછળથી આપણે વાલુકા યંત્ર વિશે અભ્યાસ કરીશું એટલે નવું લાગશે નહીં. વાલુકા યંત્રથી એને હીટ આપવાની છે. હીટ આપી જાય કેટલાક દિવસ સુધી, ત્યારબાદ એને સ્કૂલ કરવા દેવાની છે, અને ઠંડી પડવા દેવાની છે. ત્યારબાદ કુપીને બ્રેક કરવાની છે, અને કુપીના જે છે નેક પોર્શનમાંથી, કુપીના જે છે નેક પોર્શનમાંથી જે છે દ્રવ્ય બહાર કાઢી દેવાનું છે. એટલે કે અહીંયા જે છે દ્રવ્ય જમા થયું હોય, અથવા તો બોટમમાં જે છે જમા થયું હોય. બે જગ્યાએ જમા થાય મારણ ભસ્મ જે છે હોય, કાં તો બોટમમાં કાં તો નેકમાં જમા થાય. એ એનો પાવડર કરી દેવાનો, એ ભસ્મ બની જાય. ઓકે, એ ભસ્મ જ છે. અહીંયા જો કજલી જે છે એને વટાંગુર સ્વરસની ભાવના આપી, ત્યારબાદ એને શું કર્યું? અંદર નાખી દીધી બોટલની અંદર. 7 લેયર કપડાના બનાવી દીધા. 7 લેયર છે ઓકે કપડાના. ત્યારબાદ શું કર્યું? એને પૂટ વાલુકા યંત્રની અંદર જે છે, વાલુકા એટલે શું? રેતી. વાલુકા એટલે રેતી. તો એ રેતી જે છે એની અંદર મૂકી દીધી બોટલને. યંત્ર લીધું, એની અંદર રેતી ભરી, એની વચ્ચે બોટલ મૂકી, પછી રેતીને હીટ આપી સ્પેસિફિક ટાઈમ સુધી. ત્યારબાદ એક રાત ઠંડી પડવા દીધી બહાર કાઢીને. એટલે હું બોટલને અડીએ નહીં, અડીએ તો શું થાય? ગરમ લાગે. ત્યારબાદ બોટલને બ્રેક કરી, મટીરિયલને કલેક્ટ કરી. ક્યાંથી? તો કે બોટલના જે છે ગળામાંથી, અથવા તો બોટલના બોટમમાંથી. અને આપણને શું મળ્યું? તો કે રસ સિંદૂર મળશે. જો કજલી નાખી હોય તો રસ સિંદૂર મળે. કુપી પક્વ મેથડથી યાદ રાખજો. નેક્સ્ટ મેથડ છે ભાનુપાકી. આપણે એક મેથડ જોઈએ અગ્નિપાકી. અગ્નિપાકીની અંદર પુટપાકનો પણ અભ્યાસ કર્યો, અને બીજો અભ્યાસ કર્યો કુપી પક્વનો. હવે આપણે અભ્યાસ કરીએ છીએ ભાનુપાકી. તો શોધિત કજલી લેવાની, પારદ અને કદ શુદ્ધ જે છે કજલી લેવિગેટ કરવાનું છે સ્પેસિફિક ટાઈમ માટે. ત્યારબાદ એના ગોળા બનાવવાના, એટલે કે ચક્રિકા બનાવવાની. ત્યારબાદ એને જે છે બ્રોન્ઝ સોસર, એટલે કે જે છે સંપુટ બ્રોન્ઝ, એની અંદર જે છે ભરવાનું એ ચક્રિકાઓને. ત્યારબાદ સ્પેસિફિક લીવથી એને શું કરવાનું છે? કવર કરવાનું છે. ઓકે, એને કવર કર્યું, ત્યારબાદ એને સનલાઇટની અંદર ડ્રાયનેસ ના થાય ત્યાં સુધી મૂકવાનું રહેશે. સરાવ સંપુટ બનાવવાનો, અને એ સંપુટને જે છે ધાન્ય રાશિની અંદર સ્પેસિફિક ટાઈમ માટે રાખવાનું. ધાન્ય રાશિ એટલે શું? તો કે આપણે જે ઘઉં હોય, બાજરી હોય, જુવાર હોય, એની અંદર જે છે મૂકી રાખવાનું છે. અને ત્યારબાદ જે છે સ્પેસિફિક ટાઈમ પછી જે છે
એની અંદરથી જે છે દ્રવ્ય કલેક્ટ કરવાનું છે, એનો પાવડર બનાવવાનો છે, એ ભસ્મ આપણી બની ગઈ છે. કઈ મેથડથી? ભાનુપાકી મેથડથી. તો અહીંયા જોઈ લો, કજલી છે એને શોધન આપ્યું, એને ભાવના આપી, એનું ચક્રિકા બનાવી, એને સંપુટની અંદર મિક્સ કર્યું, પુટ બનાવ્યો, એને હીટ આપી ડ્રાયનેસ સુધી, સરાવ સંપુટ થયો. એ સરાવ સંપુટને જે છે ધાન્ય રાશિની અંદર મૂકવાનો છે. ધાન્ય રાશિ એટલે કે ઘઉં, બાજરી, જુવાર ને બધું. ત્યારબાદ સ્પેસિફિક ટાઈમ માટે મૂકવાનો છે. ત્યારબાદ કલેક્ટ કરવાનું છે દ્રવ્ય, એનો પાવડર બનાવવાનો છે. એ શું છે? ભસ્મ છે. કઈ મેથડથી? ભાનુપાકી મેથડથી. ધાતુના મારણ માટે એક્ઝામ્પલ તરીકે તામ્ર ભસ્મ હોય તો કાષ્ટ અગ્નિ એટલે કે લાકડાનો અગ્નિ જોઈએ. લોહ ભસ્મ માટે ગજપૂટ જોઈએ. અબ્રક ભસ્મ માટે મહાપૂટ જોઈએ. અને નાગવંગ ભસ્મ માટે જે છે કુક્કુટ પૂટ જોઈએ. અત્યારે બધું આપણને કેવું લાગે? નવું લાગે. પરંતુ જ્યારે આપણે પૂટનો અભ્યાસ કરીશું ને ત્યારે નવું લાગશે નહીં. એમાં ગજપૂટ હોય તો એની અંદર છાણાની સંખ્યા, એનું જે છે ડાયામીટરનું માપ અલગ હોય. મહાપૂટ હોય તો એના અંદર છાણા જે વપરાય એની સંખ્યા વધી જાય. ઉપર કેટલા છાણા, નીચે કેટલા છાણા પૂટની, એ જે છે એની સંખ્યાની અંદર ડિફરન્સ આવે. એનું ડાયામીટર જે છે ડિફરન્સ આવે. એની ટાઈમ પીરિયડ જે છે ડિફરન્ટ આવે. તો એ અભ્યાસ આપણે પણ કરવાનો છે પૂટ વિશે થોડાક સમયની અંદર. ધીરજ રાખો. ઇમ્પોર્ટન્સ ઓફ મારણ શું? મારણનું ઇમ્પોર્ટન્સ શું? તો કે ડ્રગની લાઇટનેસ વધે, સોફ્ટનેસ વધે, સ્મૂથનેસ વધે, પોટેન્સી વધે, પ્રોપર્ટી એનહેન્સ થાય ડ્રગની. લેઝર ડોઝમાં પણ મેજર ડોઝ જેટલું કામ કરી શકીએ. રેપિડ કામ થાય, રેપિડ રિલીફ થાય. અનવોન્ટેડ એલિમેન્ટ જે છે એ રિમૂવ થાય ડ્રગની અંદરથી. તો આજે આપણે જોયું મારણ. મારણની અંદર આપણે ઘણી બધી પ્રોસેસ જોઈ. એની અંદર આપણે કઈ રીતના જે છે અગ્નિપાકી અને ભાનુપાકી બે મેથડ રહેલી છે. મારણ ઇઝ ઇક્વલ ટુ શોધન પ્લસ ભાવના પ્લસ પુટ. મારણની અંદર અગ્નિપાકી, ભાનુપાકી. અગ્નિપાકી જે છે એ અગ્નિપાકીની અંદર શું આવે? તો કે આગનો ઉપયોગ થાય, તો એની અંદર પુટપાક અને કુપી પકવા. અને ભાનુપાકીની અંદર શું છે? સૂર્યનો ઉપયોગ થાય અને ધાન્ય રાશિનો ઉપયોગ થાય. તો એ મેથડ પણ અલગ છે. ત્યારબાદ આપણે મારણથી કઈ કઈ ડ્રગની પોટેન્સી થાય એ પણ આપણે જોયું. તો નેક્સ્ટ લેક્ચરની અંદર મૃત લોહ પરીક્ષા સાથે આપણે મળીશું. એટલે કે ભસ્મ બની ગઈ તો એ ભસ્મ જે છે પ્રોપર બની છે કે નહીં એ કઈ રીતે ખબર પડે એના વિશે અભ્યાસ કરીશું. ત્યાં સુધી જય હિન્દ, જય આયુર્વેદ, જય ધન્વંતરી. નમસ્કાર.